નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા મધ્યવર્તી શાળા સંકુલ ખાતે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાનગી કંપનીના સંચાલનથી 3.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 32 સ્માર્ટ બાલવાડી અને 57 સ્માર્ટ બાલવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે અંદાજિત 3 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના પ્રાથમિક શાળાના નવીન મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્ય કચેરી ખાતે નવનિર્માણ પામેલા પ્રતિભા સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। બાળ મેળાવા દરમિયાન આનંદ બજાર વિભાગમાં ભાગ લીધેલ શાળાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા। ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને 51 લાખની ઉચ્ચ નાણાકીય સહાય પણ આપવામાં આવી। નવવર્ષિત પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલા 161 મુખ્ય શિક્ષકોનો હુકમ વિતરણ કરવામાં આવ્યો। વર્ગ 4ના કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં આવ્યો સમાવેશ કરવામાં આવશે, તેમને પણ હુકમની બજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકી સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ અને શાસનાધિકારી સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। કર્મચારીઓ જેમાં સિપાઈ હોય, સફાઈ સેવક હોય, તેડાગર બેન હોય, મગી હોય, આ લોકોને 1991થી સંઘર્ષ કરતા હતા, એમને પરમનન્ટ કરવાનું ભગીરથ કાર્ય કરવા માટે કોર્પોરેશનને 14 કરોડનું જે કહેવાય કે ભારણ તો ના કહેવાય, પરંતુ એની સખાવટ અમારે આપવી પડે અને એની પરમિશન માનનીય કમિશનરશ્રીએ આપી, એમની ટીમે લીગલ અભિપ્રાય લીધા અને આ 1991નો પેન્ડિંગ પ્રસ્તાવ ખૂબ ખરાબ સંજોગોમાં કોન્ટ્રાક્ટ બેઝે તમને લઈ લીધા અને પછી તમારી સામે કોઈ ગયું નહીં, ત્યારે આ બોર્ડ ખાસ કરીને આદિત્યભાઈ, પૂર્વ ચેરમેન મનેશભાઈ અને આપણા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીના વિશેષ પ્રયત્નોથી અને અમારા પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીના હસ્તક્ષેપથી આ તમારાની જિંદગીમાં ઉજાસ લાવવાનો પ્રયાસ કર્યો છે અને આપે આપનું જીવન જે શિક્ષણ સમિતિને અર્પણ કર્યું છે, તો સામે અમે પણ એક ખાસ પ્રકારનો આપણી સમક્ષ લંબાવ્યો છે। મેયર શ્રીમતી પિંકીબેન સોની, વડોદરાના લોકલાડીલા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, બીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી મેડમ, શિક્ષણ અધિકારી શ્રી અને એમની ટીમ, આ તમામની હાજરીમાં આજે અહીંયા એક સારો મોકો મળ્યો છે। મને ચેરમેન શ્રી દ્વારા કહેવામાં આવ્યું એક સાથે આટલા કર્મચારીઓને લગભગ 20-25 વર્ષ યા 30 વર્ષનો ક્લોઝ જે પ્રશ્ન હતો, એ જ્યારે પ્રશ્ન મારા પાસે લઈને આવ્યા હતા, ઘણા ચર્ચા વિમર્શ કરી અને પછી અમે બોડીમાં પાસ કરીને આ કાર્યક્રમ કર્યો, એ કદાચ આપ લોકો માટે એક કાયમી સોલ્યુશન થઈ ગયું છે અને 30 વર્ષનો એક પ્રશ્ન એક સાથે અમે પૂરું કર્યું છે, એનું શ્રેય શિક્ષણ સમિતિને જશે અને વડોદરા મહાનગરપાલિકા તરફથી જે પણ સપોર્ટ અમને કરવાનો હતો એ પણ અમે કરી આપ્યું છે। એક સાથે અત્યારે જે લગભગ અહીંનું રેલેવન્સ નથી, પણ પાર્ટી પ્રમુખે કીધા કે આપણે સફાઈ મિત્રોનું પણ લગભગ 1200-1300 લોકોની એક સાથે પરમનન્ટ કરવાનું અને આગળ પ્રમોશન લઈને જે ઘણા વર્ષોથી પેન્ડિંગ કરી હતી અને હેલ્થ વર્કર્સનું મલ્ટિપલ હેલ્થ વર્કર્સનો પણ જે પ્રશ્ન હતો, એ બધાની એક જિંદગીમાં એક રંગ લાવવાની એક જરૂરત હતી, એને પણ અમે વેગ આપ્યો છે। એટલે આવા કામોથી મેનપાવર એમ્પાવરમેન્ટ પણ થાય અને વડોદરા મહાનગરપાલિકાના જે HR છે એનાથી રોજ સિટીને સાફ રાખવામાં, કામ કરવામાં, શિક્ષણ આપવામાં, અમે શિક્ષણ ટીમની મદદ કરવામાં જે પણ લોકો લાગ્યા છે, એમની પણ એક આશા હોય કે અમે પણ ક્યારેક કાયમી થઈએ, ક્યારેક સહભાગી થઈએ આ વિકાસ કામોમાં। એટલે હું મારા બધાને સમય નથી લેતા, આજનો કાર્યક્રમ બદલ, તમામ આયોજન બદલ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી, એમની ટીમ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડાયેલ તમામ શિક્ષકો અને એમની ટીમ અને આપણા ક્લાસરૂમ કર્મચારીઓ તમામને હું અભિનંદન પાઠવું છું। જેમાં બાળ મેળાના વિશેષ પુરસ્કારો પણ છે અને સાથે સાથે એમના કર્મચારીઓની જે ચિંતા એમને કરી છે એનો પણ સમાવેશ કર્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ કાર્યક્રમમાં મંચ પર અમારી સાથે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ અને સામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ ગુરુજનો, કર્મચારીઓ અને શુભેચ્છકો,
આ કાર્યક્રમ જેમ શરૂઆતમાં મેં કહ્યું એમ સુબક સંયોગ છે કે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેટલાક પ્રકલ્પોનું લોકાર્પણ થયું છે. સાથે સાથે બાળ મેળામાં જેમણે વિશિષ્ટ કામ કર્યું એમને સેવાના ભાગરૂપે દરેક સ્કૂલને પણ જે રીતે પ્રોફિટ આવ્યો છે બધા સરખા ભાગે આપ્યો છે પ્રમાણેનું અભિનંદન એમને આપું છું સૌને કે બહુ સારો બાળ મેળો આપણો થયો હતો. એ મારું સ્વાગત કર્યું. માનવ સમિતિનો આભાર વ્યક્ત કરું છું. પણ આજે આ કાર્યક્રમમાં એક ધારાસભ્ય રૂપે હું આજે આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન તરીકે હાજર થયો. સમિતિનો જે સૌથી મોટો પ્રશ્ન તે વખતથી ચાલતો હતો કે સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને પરમેનન્ટ કરવા. તો આ વિષય લઈ જે પ્રગતિ થઈ ધીરે ધીરે લઈને કોર્ટમાંથી ચુકાદા આવ્યો અને એના પછી કોર્પોરેશન દ્વારા એમના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું. તો 1993-94 થી લઈને 2024માં આ કેસ ઉઠ્યો છે. ખરેખર કોર્પોરેશને પણ મોટું મન રાખીને, ગુજરાત સરકારે પણ મોટું મન રાખીને આ કર્મચારીઓને પરમેનન્ટ કર્યા અને એમને કદાચ હવે મોટા ભાગે નવો પગાર શરૂ થશે અને થોડા દિવસમાં પેન્શન પણ શરૂ થશે. તો હું ખરા અર્થની અંદર એમને શુભકામનાઓ અર્પણ કરું છું. સાથે એક રકમ કરું છું જે કર્મચારીઓ હજુ પણ કામ છે સરકારે ખૂબ મોટું મન રાખ્યું છે. તમે બાળકોના હિત માટે પણ સ્વચ્છતાની અંદર ખૂબ મોટું મન રાખીને કામ કરજો. જે જગ્યાઓ પટાવાળા હોય તો એ જગ્યા એક સારું કામ કરજો. એટલી જ આજના દિવસે મારી વિનંતી છે. વધુ નહીં કહેતા જે તમામ પ્રકલ્પો અહીંયા આજે લોન્ચ થવાના છે માનનીય મેયરશ્રી, સાંસદશ્રી બધા આવી રહ્યા છે. સાંસદશ્રી પણ રસ્તામાં છે, મેયરશ્રી ઉપર આવીને બેઠા છે. તો વધુ નહીં કહેતા આ તમામ પ્રકલ્પો માટે શિક્ષણ સમિતિની ટીમ હું ખૂબ ખૂબ અભિનંદનને શુભકામનાઓ આપું છું. નવા વિચાર સાથે નવા ઉમંગ સાથે જે નવી નવી વસ્તુઓ ડેવલપ થઈ રહી છે શિક્ષણ સમિતિ, તો ખરેખર આદિત્યભાઈની નિમણૂક ટીમને અભિનંદન આપતા તમે બધા એક ટીમ તરીકે કામ કરો અને બાળકોની સંખ્યા મને ખબર નહીં આવું ને એટલે મારા મનમાં પ્રશ્ન જાય છે બાળકોની સંખ્યા પેલો સંગ્રહ છે ને સંખ્યા તો પહેલું પૂછવું પડે. તો આ બાળકોની સંખ્યા દિવસે દિવસે શિક્ષણ સમિતિમાં વધે એ દિશાની અંદર બધા પ્રયત્ન કરી એ જ આજના દિવસે અભ્યર્થના વંદે ભારતની છે. વડોદરા મહાનગરપાલિકા જ્યારે શહેરીકરણ વિસ્તરી રહ્યું હોય ત્યારે શહેરીકરણની પોતાની સમસ્યા હોય જેમાં શિક્ષણ એક પ્રાથમિક પડકાર હોય છે. તમામ લોકોને શિક્ષણ મળે એ માટે કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લગભગ 121 શાળા અને 47-48 હજાર બાળકો અહીંયા ભણી રહ્યા છે. ત્યારે આજે શિક્ષણ સમિતિ દ્વારા જે શિક્ષણ સમિતિમાં વર્ષો પહેલાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું એ વખતે જે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર લીધા હતા એવા કર્મચારીઓ લાંબા સમયથી પોતાના હક માટે લડતા હતા અને એમને પરમનન્ટ કરવાના એ માટે એમને કોર્ટમાં લેબર કોર્ટમાં કેસ કર્યા, ત્યારબાદ હાઈકોર્ટમાં પણ કેસ ચાલતા હતા. એ કેસનું નિરાકરણ આવે પહેલાં વડોદરા મહાનગર કોર્પોરેશન પાલિકાના માનનીય મેયરશ્રી અને મારા દ્વારા એક માનવતાવાદી અભિગમ અપનાવી અને લગભગ 96 જેટલા કાર્યરત કર્મચારીઓ છે કે જેમાં સિપાઈ હોય, સફાઈ સેવક હોય, પગી હોય, કામઠણબાઈ હોય, તેડાગર બહેનો હોય, આ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી અને એમના પગારની બાંધણી આજરોજ કરવામાં આવશે. સાથે સાથે 334 જેટલા લોકો કે જે લોકો રિટાયર થયા છે એમના પેન્શન બાંધવામાં આવશે. ટોટલ 14 કરોડનું ભારણ કોર્પોરેશન પર આવવાનું છે. પરંતુ જે લાંબા સમયથી આ લોકો પોતાના હક માટે લડતા હતા તો માનવતાના ધોરણે એમના હક આજે અમે આપવા જઈ રહ્યા છે. ત્યારે ખૂબ આનંદનો માહોલ છે. ખૂબ મોટી સંખ્યામાં જે ટોટલ કર્મચારીઓ અહીંયા રહ્યા છે, રિટાયર થયા છે અને અત્યારે કાર્યરત છે, બધા જ એમના પરિવારજનો સાથે અહીંયા હાજર છે. જોઈને ખૂબ આનંદ થાય કે આ લાંબા સમયની લડત બાદ
જે કોર્પોરેશનના માનવતાવાદી અભિગમ અપનાવી અને એમના જીવનમાં ઓજાસ પાથર્યો છે, મને પણ આ વસ્તુનું ડિક્લેરેશન કરતાં ખૂબ આનંદ થાય છે. સાથે સાથે નગર શિક્ષણ સમિતિએ IOCLના સહકારથી 3.5 કરોડના ખર્ચે 79 જેટલી સ્માર્ટ બાલવાડી અને બાલવાટિકાના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો છે. મુખ્ય કચેરી ખાતે વેર ઇમેજિનેશન મીટ્સ એક્ઝિક્યુશન નામના જે ટેલેન્ટ બતાડવા માટેનો સ્ટુડિયો છે, એનું પણ 20 લાખના ખર્ચે લોકાર્પણ કરવાનું છે. બરોડા યંગ રાઉન્ડ ટેબલ NGO દ્વારા 3 કરોડના ખર્ચે શ્યામા પ્રસાદ મુખર્જી ખાતે નવીન શાળાના મકાનનું લોકાર્પણ કરવાના છે. સાથે સાથે કેશવ અભ્યાસિકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવાના છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેબસાઇટ અને એપ્લિકેશનનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આનંદ બજારમાં ભાગ લીધો એવા શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવાનો કાર્યક્રમ છે. અને ચાલુ નોકરી અવસાન પામેલા જે 6 જેટલા કર્મચારીઓ છે, એમને 51 લાખની નાણાકીય સહાય આપવાનો પણ કાર્યક્રમ લીધો છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને તમામ સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવીને આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને પોતે જે સારું કામ કર્યું છે એ સમાજ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અને એજ્યુકેશન ફોર ઓલનો જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિદ્ધાંત છે કે જ્યારે બાળકોના ચરિત્ર નિર્માણ થાય તો જ રાષ્ટ્રનું નિર્માણ થાય, અને 2047 સુધીમાં જ્યારે ભારતને વિશ્વગુરુ બનાવવું હોય ત્યારે શિક્ષણ એ સૌથી શોર્ટેસ્ટ કી છે. અને શિક્ષણ સારું થાય તો દેશને ઉન્નત બનતા કોઈ રોકી ન શકે. તમામ વાલીઓ, તમામ બાળકો, તમામ શિક્ષકો અને શિક્ષણ સમિતિના સભ્યો તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમિતિ વડોદરા એના કર્મચારીઓના બાબતમાં વિવિધ હિતકારી નિર્ણયો ઉપરાંત સમિતિ હસ્તકની શાળાઓમાં IOCL કંપનીના માધ્યમથી સ્માર્ટ બાલવાડી અને બાલવાટિકાનું જે નિર્માણ થયું છે તેના લોકાર્પણનો આજે કાર્યક્રમ છે. સાથે સાથે સમિતિ ખાતે ખૂબ જ સુંદર એક સ્ટુડિયોનું નિર્માણ થયું છે કે જ્યાં બાળકો એમની ટેલેન્ટની પ્રસ્તુતિ કરી શકશે, તો એનું પણ આજે લોકાર્પણ છે. ઉપરાંત જે લાંબા સમયથી વર્ગ 4ના કર્મચારીઓની માંગણી હતી અને એને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમના હિતમાં ઠરાવ થયેલ હતો, એ ઠરાવને આનુષંગિક કાર્યવાહી કરીને આજે એમના નિયમિત પગારના હુકમો પણ અત્રેથી આપનાર છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંગણે આજે બાળકોના સર્વાંગી વિકાસ કેન્દ્રિત કેટલાક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે સંકળાયેલા કર્મચારીઓના હિતકારી પ્રકલ્પોનો કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે. ખાસ કરીને IOCLના CSR હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 79 જેટલી બાલવાડી અને બાલવાટિકાને સ્માર્ટ બાલવાડી અને સ્માર્ટ બાલવાટિકામાં રૂપાંતરિત કરવા માટેનું એક સુંદર મજાનો પ્રકલ્પ પૂરો થયો છે. ત્યારબાદ બરોડા યંગ ટકર્સ રાઉન્ડ ટેબલ NGOના CSR હેઠળ અટલાદરા ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના એક નવા શાળા બિલ્ડિંગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તે સિવાય સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સ્વામી દયાનંદ સરસ્વતી શાળા બિલ્ડિંગની અંદર બાળકોની રુચિ શૈક્ષણિક પુસ્તકો સિવાય પણ અન્ય પુસ્તકો વાંચવામાં, અન્ય વિષયોમાં રસ કેળવાય તે હેતુથી સુંદર મજાની લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના પણ લોકાર્પણનો કાર્યક્રમ છે. તે સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની પોતાની સર્જનાત્મક શક્તિ ખૂબ સારી રીતે અભિવ્યક્ત કરી શકે તે માટેનું પ્રેમ, પ્રેરણા અને પ્રગતિ અને હવે પ્રતિભા સ્ટુડિયોના માધ્યમથી અલગ અલગ વિષયોને લઈને પોતાની સર્જનાત્મક શક્તિનું નિદર્શન કરી શકે તે માટેના સ્ટુડિયોનું પણ લોકાર્પણ થનાર છે. તે સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેબસાઇટનું પણ લોન્ચિંગ છે. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું એડમિનિસ્ટ્રેશન, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો વચ્ચે પેપરલેસ એડમિનિસ્ટ્રેશન કમ્યુનિકેશન થાય તે પ્રકારની એક મોબાઈલ એપનું પણ આજે લોન્ચિંગ થનાર છે. અને વિશેષ કરીને વાત કરીએ તો રાજ્ય સરકારની યોજના હેઠળ ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓને પણ સહાય વિતરણનો કાર્યક્રમ છે. તે સિવાય
શિક્ષકોને જૂની પેન્શન નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં પરત ફરવા માટેના 161 જેટલા મુખ્ય શિક્ષકશ્રીઓના હુકમનું વિતરણ છે. અને જેની સૌ વર્ષોથી રાહ જોતા હતા એવો એક મહત્ત્વનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પ્રશ્ન, એટલે કે સેવક વર્ગના કર્મચારીઓ, કોઈ કારણથી એ કર્મચારીઓનું એક પ્રશ્ન અલગ અલગ તબક્કે નિરાકરણ કરવાનો પ્રયાસ થયો, પરંતુ હાલના તબક્કે તેનો સુખદ બંને પક્ષોના સંવાદ થકી તેનો સુખદ અંત આવ્યો છે. અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે સેવક વર્ગના કર્મચારીઓ છે તેમને જે ચાલુ નોકરીએ જે કર્મચારીઓ છે તેમને નવા પગાર બાંધણીના હુકમનું વિતરણ છે. અને એ સિવાય જે નિવૃત્ત થયેલા અથવા મૃત્યુ પામેલા એ કર્મચારીઓ માટે પેન્શન માટેની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ છે. ખૂબ સારી વાત કરી. આજે અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનો જન્મદિવસ છે અને આજે સવારે તેમના પરિવારજનોને આ સમિતિના ઓફિસ ખાતે આમંત્રિત કરીને તેમને એક યાદ કરીને તેમની સાથેના સંસ્મરણો વાગોડીને તેમને શ્રદ્ધાસુમન પણ મેં અર્પણ કર્યા છે તેમના પરિવારજનોને. સાથે સાથે તેમના દ્વારા આ જ બિલ્ડિંગમાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે શાળા ચાલે છે તેના બાળકોને એક સુંદર મજાનું ભોજન આપીને તેમના કાર્યોને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ થયો છે. સાથે સાથે બીજા અમારા પૂર્વ અધ્યક્ષ એટલે કે શ્રી હિતેશભાઈ પટણી, એ હિતેશભાઈ પટણી આજે અમારી સમક્ષ એમના ધર્મપત્ની નીપાબેન પટણીના સ્વરૂપમાં સભ્ય તરીકે હાજર જ છે. આજે નિશિતભાઈના પરિવારજનોને પણ અત્યારના ફંક્શનમાં આમંત્રિત કર્યા છે અને અમારા પરમ મિત્ર સ્વ જે હિતેશભાઈ પટણી છે તેમના ધર્મપત્ની પણ આજે હાજર જ છે.